જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે મારી આજની રેસીપી વિડીયોમાં તમારું। આજ તો આપણે બનાવીશું ગુંદના લાડવા। આ લાડવાને તમે શિયાળાના 4 મહિના ખાશો તો શરીર માટે સારા રહેશે। જો આપણે કમરનો દુખાવો થતો હોય તે પણ નથી થતો, અને આ શરીરમાં જે કળતર થાય આ લાડવા ખાવાથી કળતર પણ થતી નથી। તો ચલો આપણે બનાવીએ ગુંદના લાડવા। તે માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈની અંદર આપણે 1 વાટકી જેટલા કાજુ અને બદામ એડ કરીશું। અડધી વાટકી આપણે સિંગદાણા એડ કરીએ, એટલે કે કાચા ગોટા। તેને આપણે મીડિયમ ગેસ ઉપર સારી રીતે શેકી લેશું। આપણે છે ને આ સિંગદાણાને અને કાજુ બદામને બહુ શેકવાના નથી। તો જો આપણા સિંગદાણા અને કાજુ બદામ શેકાઈ ગયું તે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બધાય। તેને આપણે ઠરવા મૂકી દઈશું, અને આ બાજુ આપણે કઢાઈને સારી રીતે સાફ કરી લઈશું કપડાની મદદથી। હવે તેમાં આપણે 2 મોટી ચમચી ઘી એડ કરીશું। આ લાડવા બનાવતી વખત ઘીનું પ્રમાણ વધારે જ રાખવાનું છે। તો આપણું ઘી ગરમ થઈ ગયું, તેમાં આપણે ગુંદ છે તે બધું આપણે ફ્રાય કરી લેવાનો છે સારી રીતે। આપણે ગુંદ એકદમ બધો નાખવાનો નથી, આપણે થોડું થોડું એડ કરી જઈશું। મેં 1 વાટકી જેટલો ગુંદ લીધો છે, તે આપણે થોડો થોડો કરીને બધો ફ્રાય કરી લઈશું। અને ગેસને આપણે મીડિયમ ગેસ ઉપર જ તળીશું। તો જો આપણે આ ગુંદ તળાઈ જતો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો જો આપણો ગુંદ સરસ બધો તળાઈને તૈયાર થઈ જશે, તેને આપણે એક બાજુ ઠરવા મૂકી દઈશું। અને આપણે ઘી હતું તેની અંદર આપણે ઘી ઓછું પડ્યું છે મારે, તે મેં થોડું ઘી ફેરથી અંબોર્યું છે। હવે જે આપણે કાજુ બદામ હતા તે ઠરી જાય છે, તેને આપણે એક મિક્સરની મદદથી ગ્રેવી કરી લઈશું, એટલે કે દળી લઈશું। આપણે યાર જે કાજુ બદામ ને સિંગદાણા છે તેને બહુ ઝીણા દળવાના નથી, થોડા અધકચરા રાખશું, એટલે કે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। હવે આપણે સિંગદાણાને દળી દઈએ। હવે આપણે ગુંદ દળી લેવું। ગુંદને આપણે એકદમ બધો દળવાનો નથી, થોડો થોડો કરીને દળી દઈશું। ગુંદને છે ને આપણે ઝીણો દળવાનો છે, મોટો રાખવાનો નથી। તો જો આપણો ગુંદ પણ સરસ દળાઈને તૈયાર થઈ જશે। આપણે આવી રીતના ગુંદને દળી લેવાનો છે। તો આપણો બધો ગુંદ આવી રીતે દળાઈને તૈયાર થઈ જશે। તેને પણ આપણે એક પ્લેટમાં બધો ગુંદને કાઢી લીધો છે। હવે આપણે ઘી ગરમ થઈ જતું તેમાં આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું। તમારે કરકરો લોટ લેવો હોય તોય પણ લઈ શકો છો। મેં રોટલીનો લોટ લીધો છે, ઝીણો આવે તેને આપણે સારી રીતે શેકી લઈશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। આપણે મીડિયમ ગેસ ઉપર લોટને શેકીશું, અને લોટને આપણે બરાબર શેકવાનો છે કે આપણો લોટ કાચો ના રહે તે માટે। ને આપણે આવી રીતે હલાવતા લેવાનું છે। મને ઘી થોડું ઓછું લાગ્યું તો મેં ઘી થોડું અંબોર્યું છે, એટલે તમારે થોડું ઘી ઓછું લાગે તો નાખી શકો છો। હવે ઉખાણાની મદદ સારી રીતે મિક્સ કરી જઈશું અને લોટને હલાવી જઈશું। આપણે લોટને છે ને બરાબર શેકવાનો છે કે આપણો લોટ કાચો ના લાગે તે માટે। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખશું। જો આપણે ફૂલ ગેસ રાખશું તો આપણો લોટ છે નીચે દાજી જશે અને ચોટશે। તેમાં જે આપણે ગેસને મીડિયમ સાઈડ ઉપર જ રાખીને લોટને સારી રીતે શેકી લેશું। તો આપણો લોટ જેમ શેકાશે તેમ આપણા લોટનો કલર છે તે બદલા મળશે। તો આપણો લોટ સરસ શેકાઈને તૈયાર થઈ જશે। તેમાં આપણે જે કિસમિસ લીધી હતી, એટલે કે દ્રાક્ષ, તે દ્રાક્ષને બધી અંદર એડ કરી દઈશું। હવે જે આપણે પાવડર દળીને રાખ્યો હતો કાજુ બદામ ને સિંગદાણાનો, તે બધો અંદર એડ કરી દઈશું। 1 વાટકી જેટલું આપણે ટોપરું એડ કરીશું દળેલું। તો આપણે અડધી વાટકી જેટલો શેઘોડાનો પાવડર એડ કરીશું। અડધી વાટકી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું। બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું। આપણે બરાબર મિક્સ કરવાના છે કે આપણા મસાલા બધા છે તે સારી રીતે મિક્સ થઈ જાય। તો જો મને હજી પણ થોડું ઘી ઓછું લાગ્યું છે, તો આપણે 1 ચમચી બીજું અંદર એડ કરીશું।
ઘીને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ને આવી રીતે હલાવી જઈશું. આપણે આવી રીતે 10 મિનિટ સુધી હલાવી જવાનું છે, જેટલી ઘણા આપણા મસાલા છે તે સારી રીતે મિક્સ ના થાય ત્યાં સુધી. આપણે જેમ જેમ મસાલાને હલાવશું તેમ તેમ આપણા મસાલા છે તે સરસ ઢીલા અને મસ્ત તૈયાર થઈ જશે શેકાઈને. આપણે મસાલાને ઉપર નીચે કરીને બરાબર શેકવાના છે કે આપણા મસાલા છે તે કાચા ના રહે તે માટે. તો જો આપણા મસાલા સરસ શેકાઈ દીધા. હવે જે આપણે ગુંદ દળેલો હતો તેની અંદર આ બધા મસાલા અંદર એડ કરી દઈશું ગરમ ને ગરમ. હવે તેને પણ ઉખાણાની મદદથી સારી રીતે ગરમ ને ગરમ મિક્સ કરી જઈશું. જો આપણા મસાલા છે તે ઠરી જશે તો બરાબર મિક્સ નહીં થાય અને ગુંદ છે તે પણ ચોંટી જાય, તે માટે આપણે છે ને બરાબર મિક્સ કરવાનો છે. આપણે ગરમના ગરમમાં જ મિક્સ કરીશું. તો જો આપણો ગુંદ અને મસાલા બધા સારી રીતે મિક્સ થઈ જશે. હવે આપણે કઢાઈની અંદર 250 થી 300 ગ્રામ જેટલો ગોળ લઈ લઈશું. ગોળને આપણે સારી રીતે પાયો કરી લેવાનો છે ગોળનો. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું. આપણે એક મીડિયમ ગેસ ઉપર જ ગોળનો પાયો કરીશું. જો આપણે ફૂલ ગેસ રાખશું તો આપણો ગોળ છે તે ધાચી જાય એટલે કે કાળો પડી જાય, તે માટે આપણે મીડિયમ ગેસ ઉપર જ થવા દેવું. આપણે ઉખેડાની મદદથી આવી રીતે હલાવતા રહીશું. આપણો ગોળ જ્યાં સુધી ના પેલો થાય, પાયો સરળ ના થાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવી જઈશું અને ગોળને સારી રીતે ઓગાળી જવું. આપણે છે ને હલાવવાનું ચાલુ જ રાખવાનું છે, એટલે કે આપણો ગોળ છે તે સારી રીતે ઓગળી જાય. તો જો આપણો પાયો સરસ ગોળનો પાયો બનીને સરસ તૈયાર થઈ જશે. આપણે આવી રીતે ગોળનો પાયો કરી લઈશું. તો જો આપણો પાયો પણ સરસ ગોળનો બનીને તૈયાર થઈ જશે. તો આપણે જે ગોળનો પાયો હતો તે આપણે જે મસાલા બધા તૈયાર કર્યા છે ગુંદને, તેની અંદર આપણે આ બધો ગોળનો પાયો અંદર એડ કરી દઈશું. ગરમ ને ગરમ એડ કરવાનો છે. જો ઠરી જશે તો આપણો ગોળ છે તે ચોંટી જશે, તે માટે આપણે ગરમ ને ગરમ મિક્સ કરી લઈશું. આપણે આવી રીતે તરત જ મિક્સ કરી જવાનું છે ગરમના ગરમમાં. આપણો ગોળ ગરમ હશે તો આપણો જે મસાલા છે તે સારી રીતે બધાય મિક્સ થઈ જશે. આપણે આવી રીતે ઉપર નીચે કરીને સારી રીતે ગોળને મિક્સ કરી લઈશું. તો જો આપણા ગુંદનું જે મસાલા હતા તે સરસ ઠરીને તૈયાર થઈ જશે. આપણે આવી રીતે કરીશું તો આપણા જે મસાલા છે ગુંદને તે સારી રીતે ઠરીને તૈયાર થઈ જશે. આપણે જે ઉખાડાએ આવી રીતે ગુંદને વળચ્યું તે આવી રીતે ચમચીની મદદથી આપણે ઉખાડી લઈશું. આપણે કઢાઈની અંદર જે ગોળ હોય તે પણ આપણે ઉખેડાની મદદથી આવી રીતે લઈ લઈશું ગુંદની અંદર. હવે આપણે ચમચીની મદદ સારી રીતે મિક્સ કરી જઈશું આવી રીતના, એટલે કે આપણો જે આ મસાલા છે ગુંદની બધું તે ઠરી જાય તે માટે આવી રીતે હલાવશું. એટલે આપણે જે મસાલા તે સારી રીતે ઠરી જશે, એટલે કે આપણે લાડવા વાળતે સરસ ફાવે તે માટે. હવે આપણે હાથની મદદથી સારી રીતે બધા મસાલાને મિક્સ કરી જઈશું. ગુંદ છે તે મસાલાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તે માટે. જો આવી રીતે આપણે છે ને હાથની મદદથી બે હાથેથી આવી મસળી જાવું અને ઉપર નીચે કરશું, એટલે આપણા જે ગોળ છે મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય ને. જો આપણે આવી લાગે કે આપણે લાડવા વાળે છે, આવી રીતે આપણે લાડવા વાળવાના છે. તો જો આપણા લાડવા સરસ વળીને તૈયાર થઈ જશે. આપણે આવી જ રીતના બધા લાડવા બનાવી લઈશું એક એક કરીને. તમારે લાડવાની મોટી સાઈડ કે નાની સાઈડ રાખવી હોય તે રાખી શકો છો. અમે નાની સાઈડ રાખી, તમારે મોટી સાઈડ રાખવી હોય તો પણ રાખો. તમને એવું લાગે કે આપણા લાડવા નહીં વળતા તો ઘીની જરૂર પડે તો ઘી પણ એડ કરી શકો.
તો જો આપણા લાડવા બધા સરસ બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તો જો આપણા લાડવા સરસ બની છે. હવે બધા લાડવાને આપણે ખસખસવાળા કરી લઈશું. જો આપણા લાડવા બધા બનીને તૈયાર થઈ જશે ગુંદર જેવા. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમારા માટે અમે નવી નવી રેસીપી લઈને આવતા રહીશું. મળીશું આપણે હવે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.